ખાનગીકરણ સરકાર માટે સારી વાત છે, પણ લોકો આમનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આપણે જાણ્યું છે કે ઘણી બધી શાળા એવી છે કે જેમનું ખાનગીકરણ થતું જાય છે, ઘણી બધી સરકારી હોસ્પિટલ એવી છે કે એમનું પણ ખાનગીકરણ હવે કરવામાં આવી રહ્યું છે, અને એમનો જ વિરોધ છે હવે લોકો કરી રહ્યા છે. કારણ કે લોકોને એવું લાગે છે કે જો ખાનગી હોસ્પિટલ બનશે તો એમને વધારે ચાર્જ ચૂકવવો પડશે, કારણ કે જે એમને સારવાર અત્યારે મફતમાં સરકારી હોસ્પિટલમાં મળે છે એ જો આવતીકાલે સવારે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ બની જશે તો વધારે ખર્ચ થશે. તો પછી કોઈ વ્યક્તિ બીમાર પડ્યું, એમને કોઈ મોટી બીમારી થઈ તો સારવાર માટે ક્યાં જશે? કારણ કે અત્યારે આપણને ખબર છે કે રોજગારી આપણને કેટલી જગ્યા ઉપર મળે છે અને કેટલું મહેનતાણું મળે છે. એટલે અવારનવાર જ્યારે વિરોધ થતો હોય છે ત્યારે આજે વાત કરવી છે વ્યારાની, કે જ્યાં રેફરલ હોસ્પિટલ છે એમનું ખાનગીકરણ થવાનું છે, તેમને જ લઈને હવે આદિવાસીઓ મેદાને છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વ્યારાની સરકારી જનરલ હોસ્પિટલ છે એમનું ખાનગીકરણ થવાનું છે અને એમને જ લઈને હવે આદિવાસીઓ મેદાને છે. આદિવાસીઓએ 60 દિવસની સરકારને મુદત આપી હતી અને કહ્યું હતું કે 60 દિવસની અંદર આ રોકવામાં આવે, નહીંતર અમે વિરોધ કરીશું. તેમ છતાં 60 દિવસ પૂરા થઈ ગયા અને ગઈકાલે જબરદસ્ત વિરોધ કલેક્ટર કચેરીની બહાર આદિવાસી લોકોએ કર્યો છે. કારણ કે સવાલ એ લોકોનો એવો જ છે કે જો ખાનગીકરણ થશે તો અમે લોકો ક્યાં જઈશું? કારણ કે સુવિધા જરૂરી છે કે પછી જે સારવાર થઈ રહી છે એ જરૂરી છે? જો સુવિધા વધશે, સરકારનું એવું કહેવું છે કે ખાનગીકરણ થશે તો ક્યાંક ને ક્યાંક સુવિધા વધવાની છે. એટલે સારવાર જરૂરી છે કે સુવિધા, એ અત્યારે તમામ લોકોનો સવાલ છે કે તમારે સારવાર જ કરાવી છે, સુવિધા એટલી બધી નહીં હોય તો ચાલશે. પણ હવે જ્યારે સરકારે મન મનાવી લીધું છે કે તેમને ખાનગીકરણ કરવું છે તો આદિવાસી સમાજે પણ હવે ક્યાંક મન મનાવી લીધું છે કે અમે આંદોલન કરીશું. જો હવે જવાબ આપવામાં નહીં આવે, આ કામ અટકશે નહીં, તો આવનાર સમયમાં બિરસા મુંડાના માર્ગે પણ તેઓ જવાના છે. અને જે રીતે અત્યારે તેમણે બિરસા મુંડાના માર્ગે જવાની ચીમકી આપી છે, કલેક્ટર કચેરીએ ધરણા કર્યા છે, આદિવાસીઓએ કલેક્ટર કચેરી બહાર ધરણા કર્યા, જબરદસ્ત રેલી કાઢી અને એટલું જ કહી દીધું છે કે હવે જો આવનાર સમયમાં અમારી વાત માનવામાં નહીં આવે તો હવે તમામ જે સાંસદ છે, તમામ ધારાસભ્ય છે, એમના ઘરે જઈને વિરોધ પ્રદર્શન કરીશું. સૌથી પહેલા તો ત્યાંના જે આગેવાન છે, આદિવાસી આગેવાન, તેઓ શું કહી રહ્યા છે આ બાબતે તે સાંભળીએ. વ્યારાની સરકારી હોસ્પિટલને આ સરકાર ખાનગી કરવા જઈ રહ્યું છે અને એના માટે ઘણા દિવસથી આપણે સતત આંદોલન કરી રહ્યા છે અને સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી સરકારી હોસ્પિટલ છે એને તમે સરકારી જ રહેવા દો. અને એના માટે જેટલા પણ જાગતા લોકો અહીં છે, જેટલા પણ લડે છે, તમામનું આ પડે સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું અને ગુજરાત સ્થાપના દિવસની આપ સર્વને હાર્દિક શુભકામના પાઠવું છું. આટલી ગરમીમાં પણ આપણા વિસ્તારના લોકો સારવાર લેવા માટે ક્યાં જશે? જો હોસ્પિટલનું ખાનગીકરણ થશે, મેડિકલ કોલેજનું જો ખાનગીકરણ થશે તો આવનાર દિવસમાં આપણા વિસ્તારના લોકો ક્યાં સારવાર લેવા જશે? એ ચિંતા સાથે આજે પણ આપણે આ કલેક્ટર કચેરીએ આવ્યા છે. સતત 60 દિવસ સુધી અનિશ્ચિત મુદ્દતના ધારણા હતા, આજે 60મો દિવસ છે. છતાં પણ આ કલેક્ટરને, છતાં પણ આ સરકારી તંત્રને, છતાં પણ આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને હજુ પણ ખબર નથી કે અમારા આદિવાસી વિસ્તારના લોકો, અન્ય સમાજના લોકો સરકારી હોસ્પિટલની બહાર બેસીને ધારણા કરી રહ્યા છે. એમના પ્રશ્નના નિરાકરણ માટે એક પણ પ્રતિનિધિ સરકારમાંથી આવ્યો નથી, આપણી સાથે ચર્ચા કરી નથી. એટલે હવે પછી આપણા આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે આજે આપણે કલેક્ટરને કહેવા જવાના છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે 60 દિવસ સુધી તમારી રાહ જોઈ છે, હવે પછી અમે બિરસા મુંડાના માર્ગે જવાના છે. તૈયાર છો ને? તૈયાર છો ને? તૈયાર છો ને? આપણે ધીરજ સાથે ચૂપચાપ બેસીને આપણે એવું વિચારતા કે આ બેરી મૂંગી ગુંગી સરકાર આવે, આપણા વિસ્તારના પ્રશ્ન માટે આપણી સાથે વાત કરે, પરંતુ નહીં, આટલા દિવસથી આપણે રાહ જોઈ પણ આપણી સાથે કોઈ ચર્ચા કરવા આવ્યો નથી. 23 માર્ચ 2017માં સોનગઢમાં જલયાત્રા કાઢવામાં આવી હતી ને ત્યારે પણ ઘણા લોકો એવું કહેતા કે આ લોકો ગાંડા થઈ ગયા છે, એટલા ધોમધોકતા તાપમાં દેગડા લઈને નીકળ્યા છે, આ લોકો ખોટા લોકોને હેરાન કરે છે, જંગલ જમીન ખેડતા લોકોને તાપમાં લઈને ફરે છે, એવું કહેતા હતા ને? કહેતા હતા ને? આજે ગામડાઓમાં પાણી આવ્યું ને? પાણી આવ્યું ને? આવ્યું કે નથી આવ્યું? એ લડાઈ પણ આપણે 17માં લડેલી ને આજે 25માં પાણી આવ્યું છે.
એની સાથે બીજી વાત કરું, વેદાંતાની લડાઈ આપણે બધા સાથે મળી લડ્યા ને પાર તાપી નર્મદા રિવર લિંક 16 જેટલી રેલીઓ કાઢી આનંદભાઈ પટેલની આગેવાનીમાં, ને એમાં પણ સરકારને ઘૂંટણે પાડી દીધો હતો. અને આ વખતે બી પકાભાઈ જ્યાં કરવું પડે તે કરવું પડે, પણ આપણે આ સરકારી હોસ્પિટલને સરકારી રાખીને જ જંપીશું. તૈયાર છો ને બધા? તૈયાર છો ને બધા? તૈયાર છો ને બધા? આટલા તડકામાં પણ તમે બધા અહીં આવ્યા એ બદલ આપ સર્વનો આપણે હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય આદિવાસી, જય આદિવાસી. જય આદિવાસી. હું યુસુફ ગામિત, સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. 60 દિવસથી સરકારી હોસ્પિટલ વ્યારાને સરકારી રેવાદોના નારા સાથે સરકારી હોસ્પિટલની બહાર અનિશ્ચિત ધારણા પર બેઠા હતા. આજે 60મો દિવસ છે. સરકારનો કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ અમારી પાસે આવ્યો નથી કે સરકારનો કોઈ પણ અધિકારી અમારી સાથે ચર્ચા કરવા માટે આવ્યો નથી. આદિવાસી સમાજના લોકો ધમધમતા તાપમાં જ્યારે ધારણા કરી રહ્યા હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સાથ સહકાર આપવો જોઈએ. એમણે પણ પોતાના વિસ્તારના લોકોની અપીલ સાંભળવી જોઈએ. તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલ એ જીવાદોરી સમાન હોસ્પિટલ છે અને એ હોસ્પિટલ બચાવવા માટે આજથી અમે આંદોલનની દિશા બદલી રહ્યા છે. આજથી અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઘરે ઘરે ધારણા કરીશું અને એમને પણ અમે કહેવા માંગીશું કે તમે અમારા મતોથી ચૂંટાઈને તમે વિધાનસભામાં ગયા છો તો તમે અમારો અવાજ બનો, નહીં કે તમે વિધાનસભામાં અમારા જે અવાજ છે એને દબાવીને તમે સરકારને ઘૂંટણે પડી જાય એ અમે ઈચ્છતા નથી. જે રીતે અમે જલયાત્રા કાઢી હતી એમાં અમે સફળતા મેળવી છે, વેદાંતામાં સફળતા મેળવી છે, પાર તાપી નર્મદા રિવર લિંકમાં સફળતા મેળવી છે. સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થતા પણ રોકીશું અને એમાં પણ આદિવાસી સમાજ જીતશે. મારું નામ રેહાના ગામિત છે. આજે 2 માસ થવા આવ્યા છે અમે ધારણા પર બેઠેલા છે. જે તાપી જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે એ જે તે વખતે કોંગ્રેસ સરકાર હતી તે ટાઈમે આ સરકારી હોસ્પિટલ કરવામાં આવી હતી. અત્યારે ભાજપ સરકાર એને ખાનગીકરણ કરવાને માટે જઈ રહ્યું છે ત્યારે અમારો તાપી જિલ્લાના લોકો અને આજુબાજુના લોકોનો ખૂબ જ એવો વિરોધ છે. કારણ કે તાપી જિલ્લાની અંદર એકમાત્ર સરકારી હોસ્પિટલ છે અને એ ખાનગી થઈ જશે તો લોકો ક્યાં જશે? અને લોકો ગરીબ છે, લોકો પાસે પૈસા નથી, મજૂરી કરીને ખાનારા લોકો આજે આ ખર્ચો ક્યાંથી પહોંચી વળશે? મોટી મોટી બીમારી હોય, આ કાર્ડની વાત ચાલે છે ત્યારે અત્યારે સ્ટુડન્ટ માટે જે રિસિપ્ટ કાર્ડ કાઢવામાં આવ્યો હતો સરકારના મનમાં આવે તો સરકાર બંધ કરી શકે એ છે. એ જ રીતે જે આયુષ્યમાન કાર્ડ છે એ પણ સરકાર ક્યારે બંધ કરી દે એનું નક્કી નથી. ત્યારે અમે આ શપથ વિરોધ કરીએ છીએ અને જે સરકારી હોસ્પિટલ છે સરકારી જ રહેવા દે એવી માંગ સાથે અમે અમારી લડત ચાલી રાખીશું. જ્યાં સુધી સરકારી હોસ્પિટલ સરકારી ના રહે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે. હવે આદિવાસી છે તે લડી લેવાના મૂડમાં છે. તેમની એક જ માંગ છે કે રેફરલ હોસ્પિટલને સારા તબીબોની જરૂર છે, નહીં કે ખાનગીકરણની. લોકોની વાત પણ અહીંયા સાચી છે કે જો કોઈ નાની બીમારી થઈ છે અને એમની પાસે એટલા બધા પૈસા નથી કે જો ખાનગીકરણ હોસ્પિટલનું થશે તો એ ત્યાં જઈ અને પોતાની સારવાર લેશે, કારણ કે પૈસા એટલા છે જ નહીં કે તેઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ વધારે આપે. જેમની પાસે નથી પૈસા, જેઓ લોકો સવાર બપોર સાંજનું કરીને એમની પાસે માંડ ટકનું ખાવાનું મળે છે, એમની પાસે વ્યાજબી છે કે પૈસા નથી હોવાના, એટલા માટે એ સરકારી હોસ્પિટલમાં જતા હોય છે સારવાર લેવા માટે. પણ જો સરકારી જ હોસ્પિટલ બંધ થશે તો એ તમામ લોકો ક્યાં જશે? કારણ કે પૈસા તો ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી બેરોજગારી છે વિસ્તારોમાં. લોકો પોતાના એક ટાઈમ જમવાનું માંડ થઈ શકે છે. એટલે હવે લોકોની એક જ માંગ છે કે આવનાર સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો હવે આંદોલન ચોક્કસથી થશે અને એ પણ કોઈ બજારમાં, ગલીઓમાં, શેરીઓમાં કે નહીં, પરંતુ હવે સાંસદ અને ધારાસભ્યના ઘરે. કારણ કે 1 વર્ષ પહેલાનું આપણને એક નિવેદન પણ યાદ છે કે જે કુંવરજી અડપતિ છે તેમણે પણ કહ્યું હતું કે જે આ વ્યારાની રેફરલ હોસ્પિટલ જેમાં મફત સારવાર મળવાની છે, પણ જો ખાનગીકરણ થશે તો કઈ રીતે મફત સારવાર મળશે તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.